દાંતીવાડા તાલુકામાં જવાહર નવોદય વિદ્યાલયના સવારના 6 વાગ્યાથી વિદ્યાર્થીઓ ધરણા પર ઉતરી ગયા હતા। દાંતીવાડ તાલુકાના આવેલ જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ સવારના 6 વાગ્યાથી શાળાના મેઇન ગેટ પર ધરણા પર ઉતરી ગયા હતા અને શાળાના ગેટ પર તેમની માંગોવાળા નારાઓના પોસ્ટરો લગાવી જોરજોરથી નારેબાજી કરી રહ્યા હતા અને તેમના નારાઓમાં ફક્ત પ્રિન્સિપલ સાહેબને હટાવવાના નારાઓ સંભળાતા હતા। ત્યારે શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓ માનવા તૈયાર ન હતા અને અમે ફક્ત કલેક્ટર સાહેબની વાત કરીશું તેવી જીદ કરી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પોતાની મનમાની પર ઉતરી આવ્યા હતા। આ પ્રશ્ન વધારે ગંભીર બનતા દાંતીવાડા તાલુકાના મામલતદાર સાહેબ ત્યાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળી તેને હદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓ પોતાની મનમાની છોડવા કોઈ ભોગે તૈયાર ન હતા। આ દેખી મામલતદાર પણ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓનો આ મામલો વધારે વણસતા ના છૂટકે દાંતીવાડા પોલીસ સ્ટાફને જાણ કરવામાં આવી હતી અને આ ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસ સ્ટાફ ત્યાં તાબડતોબ દોડી ગયો હતો, પરંતુ વિદ્યાર્થીઓ ફક્ત એક જીદ લઈને બેસા હતા કે કલેક્ટર સિવાય અમે કોઈથી વાત નહીં કરીએ અને જો સમય મર્યાદાની અંદર કલેક્ટર સાહેબ નહીં આવે તો અમે શાળાની બહાર ચાલ્યા જઈશું। ત્યારે શાળાના સ્ટાફે જણાવ્યું હતું કે મહેરબાની કરીને તમે શાંતિ રાખો, તમારા દરેક પ્રશ્નનું હલ કરીશું, પણ બહાર ન જાઓ। ત્યારે શાળાના વિદ્યાર્થીઓમાં નેતાગીરી કરતા વિદ્યાર્થીઓ શાળાના ગેટ કૂદીને બહાર જવાનો પ્રયાસ કરતા પણ નજરે પડ્યા હતા। છેવટે મહા મુશ્કેલીપૂર્વક વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા કે મહેરબાની કરી તમે શાળાની બહાર ન જતા। ત્યારબાદ મહેસાણામાં આવેલ જવાહર નવોદય આચાર્ય વિજયકુમાર તેમજ પાટણમાં આવેલ જવાહર નવોદયના આચાર્ય જયપ્રકાશકુમાર આવી વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા અને હડતાળ પૂરી કરવા બધા પ્રશ્નો હલ લાવ્યો હતો। વિદ્યાર્થીઓની મુલાકાત કરતા જણાવ્યું હતું કે આચાર્ય સાહેબ બધા વિદ્યાર્થીઓ જોડે ખરાબ રીતે વર્તે છે અને અમારે આ આચાર્યના રાજમાં શિક્ષણ નથી જોઈતું અને આ શાળામાંથી બદલી કરવી છે। નિલેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાલનપુર।